મહેલ વહેંચાઈ ગયો હતો અને લાલ કિલ્લો પણ વહેંચાઈ ગયો હતો. એટલે સુધી કે આપણા રાષ્ટ્રપતિ જે ઘરમાં રહે છે ને તે ઘર એટલે કે રાષ્ટ્રપતિ ભવન પણ વહેંચાઈ ગયું હતું. હવે આ બધી વાત તમને ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી હશે, પરંતુ આ બધી ઘટનાઓ હકીકતમાં બનેલી છે. એક વ્યક્તિ આ બધા કારનામા કરેલા છે અને જો ડિટેલમાં જાણવું છે ને તો ચાલો કહી દઉં. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આગળ મેં જે તમને બધી વાત કહી તે બધી વાત સાચી છે અને અખબારોમાં છપાયેલી છે. મિસ્ટર નટવરલાલ નામથી જાણીતા એક વ્યક્તિ આ ત્રણેય ઇમારતો વહેંચી નાખી હતી. કેટલાક લોકો ઇતિહાસ બનાવે છે તો કેટલાક લોકો ઇતિહાસ બની જાય છે અને વર્તમાન સમયમાં લોકોને ભૂતકાળના એ જ કિસ્સાઓ સાંભળવા ગમે છે અને મિસ્ટર નટવરલાલ તરીકે જાણીતો આ વ્યક્તિ આવો જ છે. હવે ભલે દુનિયા તેને નટવરલાલ તરીકે ઓળખે છે, પરંતુ તેનું સાચું નામ હતું મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ. પેલું કહેવાય છે ને કે દરેક લોકોની પોતાની એક આવડત હોય છે. કોઈ સારું ગાય છે, કોઈ સારો ડાન્સ કરે છે, તો કોઈ ખેલકૂદમાં સારો હોય છે. પરંતુ આ જે નટવરલાલ હતા તેમની આવડત હતી લોકોને ઠગવાની. વર્ષ 1912માં બિહારના સિવાર જિલ્લાના બાંગરા ગામમાં એક છોકરાનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું મિથિલેશ ઉર્ફ નટવરલાલ. કોઈ ફિલ્મની કહાનીની જેમ નટવરલાલના જીવનના પણ બે અલગ અલગ પાર્ટ છે. શરૂઆત થાય છે શ્રીમંત જમીનદાર રઘુનાથ પ્રસાદના મોટા પુત્ર મિથિલેશ, જે ભણવામાં એવરેજ વિદ્યાર્થી હતા તો ચેસ અને ફૂટબોલમાં ઘણો રસ ધરાવતા હતા. કહેવાય છે કે મેટ્રિકની પરીક્ષામાં ફેલ થયા બાદ મિથિલેશના પિતાએ તેને માર માર્યો, જે બાદ તેઓ કલકત્તા ભાગી ગયા અને ત્યાંથી તેમના જીવનનો નવો વળાંક આવ્યો. આમ તો તેની ઠગાઈના કિસ્સાઓ વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ તેની શરૂઆત નટવરલાલના પાડોશમાંથી થઈ હતી. હવે થયું એવું કે મિથિલેશના પાડોશીએ તેને બેંકમાં ડ્રાફ્ટ જમા કરવા માટે મોકલ્યો અને ત્યાં જઈને મિથિલેશે પોતાના પાડોશીની સહીની નકલ કરીને તેના ખાતામાંથી 1000 રૂપિયા જેટલો ઉપાડ કરી લીધો હતો. અને અહીંથી તેમની ઠગીની કહાની શરૂ થઈ અને ધીરે ધીરે નટવરલાલ કોન મેન બની ગયા. કહેવાય છે કે નટવરલાલે 3 વખત તાજમહેલ, 2 વખત લાલ કિલ્લો અને 1 વખત રાષ્ટ્રપતિ ભવન વેચ્યું હતું. આટલું જ નહીં, તેમને ભારતનું સંસદ ભવન પણ વેચી નાખ્યું હતું. એવું પણ કહેવાય છે કે એક વખતે નટવરલાલે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નકલી સહી કરીને ઠગાઈ કરી હતી. આ સાથે જ તેમને ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા જેવા ઘણા ઉદ્યોગપતિ તો ઘણા સરકારી અધિકારીઓ સાથે પણ ઠગાઈ કરી હતી. એક સમય એવો હતો જ્યારે આ મિસ્ટર નટવરલાલ 100 કેસોમાં અને 8 રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ હતો. 9 વખત તો પોલીસે તેની ધરપકડ કરી હતી, જેમાંથી 8 વખત તે પોલીસને ચકમો દઈને ભાગી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2009માં નટવરલાલના વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે 25 જુલાઈ 2009ના રોજ તેમનું અવસાન થયું હતું, તેથી તેમની સામે દરેક પેન્ડિંગ કેસો રદ કરી દેવામાં આવે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી નવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.